નમસ્તે બહેનો, ફરી એકવાર આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી મળી રહ્યા છીએ. પુનરાવર્તન કાર્ય ચાલી રહ્યું છે. પ્રકરણ 1 અને 2ના વૈકલ્પિક પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપો. પ્રકરણ 3 અને 4ના વૈકલ્પિક પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપો. તેના વિશે આપણે પુનરાવર્તન કાર્ય કર્યું. હવે અત્યારે ધોરણ 11 મનોવિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણનું પૂછાશે? તો પેપર તમારું રહેશે વાર્ષિક પરીક્ષાનું 80 ગુણનું. તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા આવશે એ 50 ગુણની રહેશે. બરાબર. એ રીતના આપણે જેવી રીતના તમારે એકમ કસોટીમાં વિભાગ અનુસાર પ્રશ્નોના ગુણ ફાળવવામાં આવતા હતા એ જ રીતના 50 ગુણનું પ્રશ્નપત્ર પણ રહેશે જ. અત્યારે આપણે ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, એના વિશે આપણે બ્લુ પ્રિન્ટના આધારે માહિતી મેળવીશું. તો બરાબર સમજો બહેનો બ્લુ પ્રિન્ટને, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ વાર્ષિક પરીક્ષામાં લાવી શકો. 80 ગુણ તમારું પ્રશ્નપત્ર પૂછાશે અને 20 ગુણ તમારા અન્ય પરીક્ષાઓમાંથી ઉમેરવામાં આવશે. તો સમજીએ બરાબર બ્લુ પ્રિન્ટ. પ્રકરણ પહેલું. તો પ્રકરણ પહેલું જે છે તે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તે છે. એમાંથી વિભાગ એમાં 1 ગુણનો જ પ્રશ્ન પૂછાશે. વિભાગ એ જે વૈકલ્પિક પ્રશ્નોવાળો પ્રશ્ન છે જેને કહી શકાય, એમાં પ્રકરણ 1માંથી 1 ગુણનું પૂછાશે. વિભાગ બી જે એક વાક્યમાં ઉત્તર આપો એ પ્રશ્નો 2 પૂછાશે. એમાંથી તમે બરાબર જોઈ શકો છો. ક્રમ પ્રમાણે જતા રહેજો આડી હરોળમાં. પ્રકરણ 1 વિભાગ 1 એ જેને કહીએ એમાં 1 ગુણનો પ્રશ્ન વૈકલ્પિક પ્રશ્ન 1 જ માર્ક્સનો પૂછાશે. ત્યારબાદ વિભાગ બીમાં એ જ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે, એટલે કે 2 ગુણનું પૂછાશે. એક પ્રશ્ન 1 ગુણનો, એવા 2 પ્રશ્ન પૂછાય એટલે 2 ગુણનું. ત્યારબાદ વિભાગ સી એમાં એક જ પ્રશ્ન પૂછાશે 2 ગુણનો. બરાબર. ત્યારબાદ વિભાગ ડી છે એમાં એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. અને વિભાગ ઈ એમાં 4 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. એટલે કે ટોટલ તમે ગણશો તો 9 ગુણ થશે. બરાબર. વિભાગ એનો 1 ગુણ, વિભાગ 2ના 2 ગુણ, 2 ને 1 3, વિભાગ સીના 2 ગુણ એટલે 3 ને 2 5, અને પેલા વિભાગ ઈના 4 થઈ ગયા 9 ગુણ. હવે આગળ આપણે બીજું ચેપ્ટર લઈશું, અભ્યાસ પદ્ધતિઓ. એમાં વિભાગ એમાં વૈકલ્પિક પ્રશ્નમાં 1 ગુણનું પૂછાશે. વિભાગ બીમાં પણ 1 ગુણનું પૂછાશે. વિભાગ સીમાં 1 પ્રશ્ન એટલે 2 ગુણનું તમારે આવશે પૂછાશે. વિભાગ ડીમાં 1 પણ ગુણનું પૂછાવાનું નથી. અને વિભાગ ઈમાં બરાબર 1 પ્રશ્ન પૂછાશે એટલે 4 ગુણનો પ્રશ્ન થશે. એટલે કે કુલ ટોટલ પ્રકરણ 2માંથી બરાબર કેટલા ગુણનું પૂછાશે? 8 ગુણનું. કઈ રીતના? તો વિભાગ 1માં 1 ગુણ, વિભાગ 2માં 1 ગુણ એટલે બીજો 2 ગુણ થયા. વિભાગ 3માં 2 ગુણનો 1 પ્રશ્ન એટલે 4 થઈ ગયા. અને છેલ્લે વિભાગ એમાં પ્રશ્ન પૂછાવાનો છે જે 1 જ પ્રશ્ન પૂછવાનો છે જે 4 ગુણનો છે. એટલે 4 ને 4 8 ગુણ. બરાબર. તમને સમજ પડતી હશે. પછી ત્રીજું પ્રકરણ આપણે જોઈએ, માનવ વિકાસ. તો એમાં વિભાગ એમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે 1 ગુણનો જે છે. વિભાગ બીમાં 1 પણ પ્રશ્ન નહીં પૂછાય. વિભાગ સીમાં 2 પ્રશ્નો પૂછાશે. બરાબર. 2 ગુણના 2 પ્રશ્નો એટલે 4 ગુણ થાય ત્યાં. પછી વિભાગ ડીમાં 3 ગુણનો 1 જ પ્રશ્ન પૂછાશે. અને વિભાગ ઈમાં 1 પણ પ્રશ્ન પૂછાવાનો નથી. એટલે કે હવે આપણે આડી હરોળમાં ગણતરી કરીશું તો 2 ને 1 4 ને 1 5 ને 1 6 7 ને 8 3 ગુણનો પ્રશ્ન થાય એટલે બરાબર. એટલે કે કુલ ટોટલ કેટલા થશે? 8 ગુણનું પૂછાશે. ફરી એકવાર જોઈ લઈએ. પ્રકરણ 3 બરાબર. વિભાગ એમાંથી 1 ગુણનું એટલે 1 માર્ક્સ. વિભાગ સીમાં બરાબર
2 ગુણના 2 પ્રશ્નો એટલે 4 ગુણ થયા. 4 ને આપણે આગળ એક લીધો, વિભાગ એનો 1 એટલે 5 બરાબર. અને વિભાગ ડીના 3 ગુણનો એક પ્રશ્ન છે એટલે 6, 7 ને 8 કુલ ટોટલ થઈ ગયા 8. હવે આગળ વધીશું ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4ની અંદર વિભાગ એમાં 1 ગુણનું પૂછાશે, વિભાગ બીમાં 1 પણ ગુણનું પૂછાવાનું નથી, વિભાગ સીમાં પણ 1 પણ ગુણનું પૂછાવાનું નથી, અને વિભાગ ડીમાં 2 પ્રશ્નો પૂછાશે. વિભાગ ડી છે 3 ગુણનો એટલે 3 ને 3 6 ગુણ થયા. અને આગળ વૈકલ્પિક પ્રશ્નનો 1 ગુણ ગણવાનો એટલે કેટલા થશે? 7 ગુણ બરાબર. એટલે ટોટલ ચોથું પ્રકરણ છે એમાંથી 7 ગુણના પ્રશ્નો પૂછાશે. પાંચમું પ્રકરણની અંદર વિકલ્પવાળા પ્રશ્નમાં 1 ગુણનું પૂછાશે. ત્યારબાદ ટૂંકા પ્રશ્નમાં 1 ગુણનું પૂછાશે. વિભાગ સીમાં 1 પણ પ્રશ્નનું પૂછાવાનું નથી. વિભાગ ડી એમાં 2 પ્રશ્નો પૂછાશે. વિભાગ ડી કેટલા ગુણનો છે? તો 3 ગુણનો. 2 પ્રશ્નો પૂછાશે એટલે કુલ કેટલા ગુણ થશે? 6 બરાબર. વિભાગ ઈમાં 1 પણ પ્રશ્ન પૂછાવાનો નથી તો આગળના 2 ઉમેરી દેવાના બરાબર 6. તો વિકલ્પવાળાઓ 1 ગુણનો પૂછાશે એટલે 7. અને વિભાગ બી 1 વાક્યમાં ઉત્તર આપો એમાંથી 1 ગુણનો પ્રશ્ન પૂછાશે એટલે 8. એટલે ટોટલ કેટલા થયા? 8 બરાબર. તો આ 5 ચેપ્ટર વિશે આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ પ્રકરણ 6. તો પ્રકરણ 6માં વિભાગ એમાં 1 ગુણનું પૂછાશે, વિભાગ બીમાં ડેશ 1 પણ ગુણનું પૂછાવાનું નથી. વિભાગ સીમાં 2 પ્રશ્નો પૂછાશે. વિભાગ સી કેટલા ગુણનો? તો 3 ગુણનો. એટલે 2 પ્રશ્નો કેટલા થશે? 4 ગુણના. ત્યારબાદ વિભાગ ડી છે એ 3 ગુણનો એક પ્રશ્ન છે અને 1 જ પૂછાવાનો છે એટલે 3. તો ટોટલ હવે આપણે ગણીશું તો 3 ને 4, 4 ને 3 7 અને આપણે વિભાગ 1નો 1 ગુણ એટલે ટોટલ થશે 8 ગુણ બરાબર. સમજ પડે છે ને? હવે આગળ વધીએ 7મું ચેપ્ટર. તો એમાં વિભાગ એમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે વિકલ્પવાળો. વિભાગ બીમાં 1 વાક્યમાં ઉત્તર આપો એનો પણ 1 પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ સી એમાં પણ 1 પ્રશ્ન પૂછાવાનો છે 2 ગુણનો. ત્યારબાદ વિભાગ ડી એમાં પણ 1 પ્રશ્ન પૂછાવાનો છે 3 ગુણનો. એટલે કુલ ટોટલ થશે 7. તો વિભાગ એનો 1 ગુણ બરાબર. વિભાગ બેનો 1 ગુણ એટલે 2 ગુણ થયા. વિભાગ સીમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે 2 ગુણનો એટલે 4 થયા ટોટલ. અને વિભાગ ડી 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાવાનો છે એટલે 4 ને 3 7 ટોટલ આવી ગયું 7. હવે આગળ વધીશું ચેપ્ટર નંબર 8. તો વિભાગ એમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ બીમાં 2 પ્રશ્નો પૂછાવાના છે એટલે 2 ગુણ થશે. વિભાગ સીમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે જે રહેશે 3 ગુણનો 2 ગુણનો. ત્યારબાદ વિભાગ ડીનો 1 પણ પ્રશ્ન નહીં પૂછાય. ત્યારબાદ વિભાગ ઈમાં જે 4 ગુણનો પ્રશ્ન છે વિસ્તૃત તમારે જવાબ આપવાના રહે છે તે એમાંથી પૂછાશે 1 પ્રશ્ન. હવે આપણે ટોટલ જોઈએ તો વિભાગ એનો 1, વિભાગ બીના 2 એટલે 2 ને 1 3 થશે. ત્યારબાદ વિભાગ સીના 2 ગુણનો 1 પ્રશ્ન એટલે 3 ને 2 5 અને પેલા 4 એટલે કુલ ટોટલ કેટલા થશે? 9 ગુણનું એક્ઝામમાં પૂછાશે. ત્યારબાદ આગળ વધીએ 9મા પ્રકરણની અંદર વિભાગ એમાં 1 ગુણનું પૂછાશે. વિભાગ બેમાં 2 ગુણનું પૂછાશે. વિભાગ સીમાં 3 ગુણનું વિભાગ સી એની અંદર 2 ગુણનું પૂછાશે. વિભાગ ડીમાં 1 પણ ગુણનું પૂછાવાનું નથી. અને વિભાગ એમાં 4 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. ટોટલ કરશું તો 9 થશે. ત્યારબાદ 10મું ચેપ્ટર આપણું એમાં વિકલ્પવાળો પ્રશ્ન છે એ 1 ગુણનું પૂછાશે. વિભાગ બીમાં પણ 1 ગુણનું પૂછાશે. વિભાગ સીમાં પણ 1 ગુણનું 2 ગુણના પ્રશ્ન આવશે 1. ત્યારબાદ વિભાગ ડીમાં 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. તો ટોટલ આપણે કરશું તો 7 ગુણનું એક્ઝામમાં પૂછાશે. એટલે કે આડું તમે ટોટલ કરશો સરવાળો કુલ ટોટલ આડો તો કુલ 80 ગુણ થશે સરવાળો એનો. તો 80 ગુણનું વાર્ષિક પરીક્ષામાં આ રીતના વિભાગ અનુસાર બરાબર પ્રશ્નો અનુસાર ગુણની ફાળવણી થશે અને એ રીતના પૂછાશે. તો તમારે આ રીતના જ બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષામાં તૈયારી કરવાની રહેશે. આ જે બ્લુપ્રિન્ટ છે એ તમારે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષામાં આ બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાશે નહીં. કારણ કે પ્રથમ પરીક્ષા પણ 50 ગુણની રહેશે, દ્વિતીય પરીક્ષા પણ 50 ગુણની રહેશે. જ્યારે આ બ્લુપ્રિન્ટ છે 80 ગુણવાળી છે બરાબર.
તો તમે આ પ્રમાણે તૈયારી કરજો। અને સાથે સાથે મેં જે ટીક માર્ક કરાયા છે સ્વાધ્યાયના પ્રશ્નો, ચેપ્ટર પૂરું થાય છે પછી સ્વાધ્યાયના પ્રશ્નો મેં અમુક ચેપ્ટરની અંદર ટીક કરાયેલા છે, તો એ ચેપ્ટરમાં જે ટીક કરાયેલા છે એ પ્રશ્નો તમારે નોટબુકમાં લખી દેવાના રહેશે। અને આ ઉપરાંત એક જે ચેપ્ટર છે એક પ્રશ્નપત્ર છે હું તમને આપી રહી છું, એ તમારે સોલ્વ કરવાનું રહેશે। એટલે કે એ પ્રશ્નપત્ર આખું તમારે બરાબર સોલ્વ કરીને લખી દેવું નોટબુકની અંદર। એ હું તમે જ્યારે પણ આવશો, જ્યારે શાળા ખુલશે ત્યારે હું એમાં સાઇન કરીશ, બરાબર। થેન્ક યુ।